ત્યારે સવારમાં બ્લોગની શરૂઆત થઈ ગઈ છે. લાઈટ ચાલુ કરવી છે. બોલો. તો અજવાળું આવે ને કઈ અજવાળું આવે. કેટલા વાગ્યા અત્યારે? જો 10 વાગી ગયા રવિવારના. સન્ડે મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. સવારમાં બને છે આજે ભાખરી, જે પરેશની ફેવરેટ છે ને. બહુ ગમે ભાખરી ને ચા ને ભાખરી. ભાખરી હોય એટલે બીજું કઈ નહીં. બ્રેકફાસ્ટમાં ભાખરી ગમે પરેશને. આજે રતલામી સેવ પણ ખાવામાં આવશે. સોરી હો, છે જ નહીં પેકેટ. પતિ શું વાત કરે? ઓ પેકેટ તમે ખોલી નાખ્યું હશે ને, ધેટ મીન્સ. બોલો, મને એવું થાય કે પરેશને પડીકા નહીં આપવા મને એક પણ પેકેટ. પણ પેકેટ ઈ ખોલ્યા વગર રહેતા નથી બધા. જો ઉભરાઈ છે ચા. નહીં ચા ઉભરાઈ ગઈ. નહીં ઉભરાય. દેવ હમણાં આવે ને. શું છે આજના આખા દિવસનું પ્લાનમાં તો જો અત્યારે એવું છે, તમે આવશો તો જઈશું પેલા સ્ટેન્ડમોર. ત્યાં હવન છે ને, તો દર્શન કરી કેવું કે સોમ યજ્ઞ છે ત્યાં. કેટલા વાગે? ભાભીની તો વહેલા જવા, પણ આપણે સોરી 11:30, પણ આપણે વહેલા જઈશું અને દર્શન કરી આઈનો ક્રિકેટ છે, આપણે દર્શન કરીને આવતા રહીશું. એને કેટલા વાગે છે દેવમને? 1:30 વાગે. ઓકે, હાલે આપણે યુઝ કરશું. હમણાં નીકળીએ ને ખાઈ પીને, પછી હું ઘરે આવીને મારે છે પ્રોગ્રામ બધું ક્લિનિંગ સ્ટાર્ટ કરવાનું. થોડું ઘણું રેસ્ટ આજે ઇનફ કરી લીધો છે સવારમાં. આજે ઇન્ડિયા ફોન ચાલતો હતો ને, એટલે મારું ક્લિનિંગ નથી પૂરું થયું બધું. તો ઘરે આવીને પછી એક અભિયાન છે આપણું. અને વિચારું છું સાબુદાણાના પાપડ બનાવવા જ પડે. પાછળ તડકો છે ને, તો બનાવી નાખીએ. બનાવો. જે બનાવવું હોય બનાવો, પણ બનાવો. બનાવો આજે. અને પપ્પાને એને જો આજે છે ને, એ લોકો પપ્પાને રસોઈ આપવા ગયા હતા. તો એવું નથી કે કોઈ બતાવવા માટે કે એવું, પણ એમાંથી કંઈક પ્રેરણા મળે અમને. પપ્પાએ એને જ કીધું હતું કે આવી રીતે કરીએ ને તો સારું, ગરીબ છોકરાઓ હોય ને એને જમાડે. તો અમે આ વખતે પપ્પાની અહીંયા આવ્યા હતા ને ત્યારે કીધું હતું એમને કે તમે રસોઈ આપજો. તો પરેશના બર્થડેના દિવસે જ પપ્પાએ લખાઈ હતી રસોઈ. તો આજે પપ્પાની લોકો ગયા હતા અને કેટલા છોકરાઓને જમાડ્યા, અને છોકરાઓ એટલા ખુશ થઈ ગયા હતા ને. તો પપ્પા કંઈ ક્લિપ મૂકજે કે યાદગીરી માટે, એમ બતાવવા માટે કે એવું નથી કશું. અને એમાંથી આપણને કંઈક ઇન્સ્પિરેશન મળે. મોટા લોકો કહેતા હોય ને ત્યારે, તો પપ્પા મમ્મી બંને કહેતા કે બહુ સરસ હતું કે બધા છોકરાઓ એટલા ખુશ થઈ ગયા. નાના નાના છોકરાથી માંડી કે અનાથ હોય, ઘણાને મા બાપ ના હોય, કે પછી ઘણા છોકરાને મૂકી દીધા હોય, એ બધા છોકરાઓને ત્યાં છાત્રાલય જેવું છે, ત્યાં ભણાવે છે. અને ત્યાં જે લોકોને બધું આપે જમવાનું ને એવું એમ. તો એમાં રસોઈમાં આપી હતી ને પપ્પાએ. તો એ હું તમને ક્લિપ મૂકીશ મારા વિડીયોમાં. હવે ઊંઘી ન જ જવાનું, કેટલા જબરા છે. મેં તો બોલે તો મને ઊંઘ આવી ગઈ. બસ પરેશ સાવ આવું એની બનાવી ફટાફટ, આલો ભૂખ લાગી છે.
કંઈ તમારા નસીબમાં હતું ને તો તમે રેડી થયા. મેં ખાલી તમને પૂછવા ખાતર પૂછ્યું હતું. અને દેવ અમને ભગવાનના દર્શન લખ્યા હોય ને તો જ થાય નસીબમાં, એવું હોય. હું જવાની હતી મારા જેઠાણી સાથે. બાય ધ વે સોમ યજ્ઞ છે અહીંયા સ્ટેનમોરમાં, ત્યાં દર્શન કરવા માટે. તમને મને પહેલાં પૂછ્યું હતું કે સન્ડે તારે આવું છે એમ. તમે કીધું હા હું આવીશ, સન્ડે મને કંઈ કામ નથી. દેવ અમને ક્રિકેટ છે ને તો પોરેંગ લઈને જશે. પછી બન્યું એવું કે દેવમની ક્રિકેટ છે ને 1:30 વાગ્યાની થઈ ગઈ આજની. તો પોરેંગને મેં પૂછ્યું, મને ખબર નહોતી હા પાડશે કે ના. ઘણી વખત કામ હોય તો ના પાડે એટલે તો રેડી થઈ ગયા. થેન્ક યુ પોરેંગ. અને ભાભી એવું કીધું કે અમને ત્યાં રહેવું છે, તો કે તારે પછી લેટ સુધી રહેવું છે એમ. એટલે લેટ સુધી તો નથી રહેવું. હોય તો તું રહેજે, હું આવતો રહીશ પાછો. હા તો પછી મારે થોડું કામ છે. હા એટલે ના મને પછી હું ભગવાનના દર્શન ને એવું ઓલા કરીને યજ્ઞના પછી આવતા રહીશું. મારે કામ તો છે, સન્ડે એક જ દિવસ છે કે થોડું ઘણું. આજે અમે એકચ્યુઅલી જવાના હતા પાર્કમાં બધા, હો પર નક્કી એવું જ હતું કંઈ, તો આખો પ્લાન જ ચેન્જ થઈ ગયો. એટલે ભગવાન કે તું અહીંયા મારા દર્શન કરવા. ત્યાં જઈએ છીએ હવે અત્યારે. અને આજે એકદમ જોરદાર વેધર છે. બીચ ઉપર જવાય ને એવું. બીડવાઈ લોકો ગયા હો પરે. જો બધા ટ્રીઝ કટિંગ મસ્ત કરેલા છે. ક્યાં ક્યાં ટ્રાવેલ કરીને શું કરે? કેટલો મસ્ત વ્યૂ લાગે, એકદમ જંગલ જેવો. હા મસ્ત દેખાય છે. મજા આવે એવું જ નહીં? સરસ લાગે, મસ્ત ઠંડક લાગે. અહીંયા ખરેખર એવું જ લાગે, એકદમ ગ્રીનરી ગ્રીનરી જ છે. આપણે અહીંયા આવ્યા તો હોળી કરવા, એ જ મંતર. ઓકે હા યસ, મને યાદ આવ્યું. બહુ ટ્રાફિકમાં આપણે હતા ને ત્યારે. આજે ટ્રાફિક ના નડ્યો. જો અમે અહીંયા આવ્યા છીએ સોમયજ્ઞ કઈ સોમ કહેવાય યજ્ઞ લંડન 2026. હજી મને લાગે અત્યારે છે ને શરૂ નહીં થયું હોય પર. આજે છે ને બાય ધ વે ડ્રેસ કોડ અહીંયા છે યલો અને ઓરેન્જ, પણ મેં પછી રેડ કર્યું. મારા જેઠાણીએ મોકલ્યું હતું મને, પણ કંઈ વાંધો નહીં. એટલું સરસ છે મહાપ્રભુજીની, શ્રીનાથજી, અને સામે છે ને મહાપ્રભુજીની બેઠક છે. ચલો પહેલાં આપણે ચપ્પલને નીકાળી દઈએ. જો અહીંયા યજ્ઞ ચાલે છે અંદર. કેવી સરસ વાઇબ્સ છે, આમ મસ્ત પીસફુલ એકદમ લાગે છે. અહીંયા બહુ બધા યજ્ઞ થતા હશે. જો અહીંયા ઘણા બધાને હું હશે યજમાન જે હોય ને એ લોકોનું. યાશુ બોલ ને બેટા. હા એટલે તો કહું છું હેપી ફાધર્સ ડે. અહીંયા દેવા મેં કર્યું તો એ મોટા પપ્પાને ને. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેટલી સરસ છે શ્રીનાથજીની મૂર્તિ ને બધું, એટલું મસ્ત છે ને. અને અહીંયા વાઇબ્સ એટલા સરસ આવે છે ને, મજા આવે એવું છે એકદમ. ભગવાનની મૂર્તિ એટલી સરસ છે ને, એવું થાય કે જોયા જ રાખે. આ બહુ જ મસ્ત છે. યજ્ઞ કરી પગે લાગીને अग्नये नमः समस्तोपचारार्थे पुष्पाक्षतां समर्पयामि मधुरां दुग्धं सकलसौभाग्यद्रव्येणो
જય શ્રી કૃષ્ણ. ધજા લહેરાવે છે, ધજા લહેરાવે છે એમ જો. હે હા મસ્ત છે શિવલિંગ. કેવા સરસ શિવલિંગ છે. 5 પ્રદક્ષિણા કરીને પગ થાકી ગયા છે અમારા, બસ એટલામાં જ. પણ સારું લાગ્યું પ્રદક્ષિણા કરીને. નંદીના દર્શન કરી લો. અને દેવમ અહીંયા CSK ને સપોર્ટ કરવા આવી ગયો છે. ઓહ વાવ, કૈલાશ પર્વત જો. આ શું છે? તમે CSK ને સપોર્ટ કરો છો? IPL માં CSK? વાવ. હવે ક્યાં જવું છે? આપણે યજ્ઞ ને એ બધું ચાલતું હતું એના તો સરસ દર્શન કરી લીધા ને આજે લાસ્ટ ડે છે. અહીંયા પૂર્ણાવતી છે. અહીંયા મને લાગે જો કથા ચાલે છે આ બાજુ. ખબર નથી, આપણે જઈએ ત્યાં અંદર જવા છે ને બાપુ? જો અંદર અંદર અલાઉડ નથી. રણછોડરાય પેલા જગન્નાથપુરી હે. હા દર્શન કરવા જવાતું હશે. જાવું છે? તું ઝંડાનું શું કરીશ દેવમ? ફ્લેગનું ઘરે રાખશો? ભગવાનની આમ સાઈડમાં ક્રોસમાં જાઓ. ચાલો ભગવાનના દર્શન કરી લઈએ અને તમને પણ દર્શન કરાવીએ. બધા વ્યુઅર્સથી દર્શન કરવા મળે. લે કરે સાચું કોઈ આવે તો સારું છે દર્શન કરવા. પહેલે જ જોયું, દર વર્ષે થાય. ના ના ના, અહીંયા ભાભી એમ કહેતા હતા કે સોમ યજ્ઞ છે ને બહુ બધી જે કરાવતા હોય એ લોકો પાસે બહુ બધી વિદ્યા હોય ને ત્યારે એ લોકો કરી શકે એમ. આટલો મોટો યજ્ઞ પહેલે જ થયું અહીંયા. હા યજ્ઞ મને લાગે આટલો મોટો તો નહીં થયો. બહુ સરસ હતું. વાઇબ્સ ખરેખર મજા આવી ગઈ અંદર મંદિરમાં આવ્યા ને ત્યારે. પબ્લિક હજી ઘણી ઓછી હતી. હા હજી બધા આવશે કારણ કે આજે પૂર્ણાવતી છે એટલે પબ્લિક મને લાગે બપોર પછી વધારે આવશે. સારું થયું. જંગલ હમણાં આવશે અહીંયા ને. ચાલો તમે ઘરે જઈએ. દેવમને જવાનું છે ક્રિકેટમાં એટલે અમે લોકો નીકળી જ ગયા છીએ એટલે પછી લેટ ના થઈ જોઈએ. ગરમીનું પ્રમાણ વધતું જાય છે. બધું જાય છે. હમણાં આગળ આવશે જંગલ મસ્ત સીન આવશે. મસ્ત દેખાય છે એકદમ મસ્ત. હજી આગળ આવશે. હવે આવશે જ. પણ અહીંયા વોક કરવા અવાય. લાગે ને કે આપણે અહીંયા વોક કરવાનું છે. લાગે ને વેલ્સ આયા એવું લાગે ને. હા બહુ મસ્ત લાગે છે. કેટલો અવશ્ય સરસ લાગે ને. મસ્ત. હા સરસ દેખાય છે. અહીંયા ઊભા રહીને રીલ શૂટ કરી શકાય? ના કરે ગાડી આવતી. ના હું તો એમ જ પૂછું, મને ખબર હોય તમે કંઈક જવાબ આપશો એટલે. અત્યારે ઘી બને છે અહીંયા અને મારું અહીંયા ક્લીનિંગ અભિયાન શરૂ છે. સ્ટોરેજ રૂમ મસ્ત ક્લીન કરી નાખું કારણ કે બધી ગ્રોસરી અમુક છે ને ખબર ના હોય કે ક્યાં પડી છે બધું. તમે તો લાવો એ બધું સરખું કરી નાખી. આમાં છે ને પાપડ ભરે છે ને બેગ પેક નથી થતી. અને અહીંયા આપણું ફ્રીજ મસ્ત ક્લીન થઈ ગયું. આજે કેટલા ટાઈમ પછી પ્રોપરલી પાછું થઈ ગયું છે વ્યવસ્થિત ક્લીન. કેરી બધું ફ્રીજમાં જ રાખે. આ જો બધા અથાણા ચટણી બધું આમાં એકમાં જવા દીધું છે. ચલો આ થઈ ગયું. હવે બહારનું ક્લીન કરી ના પછી મને બનાવી છે લીલા ધાણાની નાની ચટણી. એ બનાવીને ફ્રોઝન કરી એવું કારણ કે વધારે ધાણા છે ને તો બગડી જશે એટલે તમે ચટણી બનાવી નાખું. મરચાં લાવેલી છું તો મરચાંની પેસ્ટ પણ બનાવવાની છે. એ બધું કરી નીચેનું બધું જ વાઇન્ડ અપ કરીને પછી ઉપરના ફ્લોરમાં જઈશું. ત્યાં સુધીમાં આપણું ઘી બની જાય. દેવમ જો ક્રિકેટમાંથી આવી ગયો અને કેવું રહી ક્રિકેટ બેટા આજે તમારી? સારું. સારું? આપણે જીતી ગયું?
દેવા એમ કે મમ્મા આપણે જીતી ગયું કે આપણે જીતી ગયું. ચાલો આપણે હવે કિચનની ડ્યુટી પાછી શરૂ થશે. આજે કિચનમાં જ રહી છે એવું લાગે છે મને સવારથી તો નહીં બપોરથી. પણ હવે બનાવવું છે. મુઠિયા નક્કી કર્યા જ મેં બનાવવાના, કારણ કે દૂધી બગડી જાય એના કરતાં યુઝ કરી લો. અને મેથીની ભાજી છે તો મુઠિયા સરસ બનશે. થોડા રાઈસ પણ પડ્યા છે, તો ચાલો બધું નાખી અને મુઠિયા મસ્ત બધાના વેજીટેબલ મુઠિયા અને જોડે ઠંડી છાશ. ડિનરમાં બને છે મુઠિયા. તો જો બધું મેં રેડી કરી દીધું છે. એટલી બધી વસ્તુ નાખી છે ને. લોટમાં જો કહી દઉં તો રોટલીનો લોટ છે, થોડો બાજરીનો, જુવારનો, ચણાનો લોટ નાખ્યો છે. વેજીટેબલ્સમાં મેં નાખ્યું છે કોબી, મેથીની ભાજી, દૂધી અને લસણ નાખ્યું છે, આદુ મરચાં અને લસણ. અને પછી રાઈસ મારી પાસે હતા. રાઈસ જો તમારી પાસે પડેલા હોય ને ભાત મીન્સ તો એ નાખવાના, એ સારા લાગે, એકદમ સોફ્ટ બને મુઠિયા. અને પછી મસાલામાં તો મેં હળદર, ધાણા જીરું, લાલ મરચું પાવડર, લીંબુ, અજમા, તલ અને હા બસ એટલું નાખ્યું છે. અને મીઠું નાખી અને હવે મેં સોડા નાખી દીધા છે, લીંબુ નાખી. હવે લોટ બાંધી દઈશું આપણે અને પછી સ્ટીમ કરવા મૂકી દઈશું. દેવમ ચાલો બેટા હવે બંધ કરો ને મારો દીકરો. અને તે પેલું શાવર લીધું તો હેર કેમ પેલા ના કરે બ્રશ? એટલો બધો બિઝી હતો મારો દીકરો. યા અને તમે પ્રેમ ચલો જમી લેવું છે આપણે હવે. મુઠિયાને શું કરું બોલો? વઘારો કરો બોલો. ચલો જો વઘાર્યા વગરના મુઠિયાને સિંગ તેલ લાવીશું તો એ ખાઈને જોડે મજા આવશે. સિંગ તેલમાં લસણની ચટણી નાખીને બસ મજા પડી જાય. ચાલો દેવમ ચલો છાશ બનાવી નાખીએ. એક વાર બેસી જઈએ ને પછી કંટાળો આવે મને. તે 7:45 થઈ ગયા તો એ 12 તો આમ એમ છે પાછો ને. હા લઈ લો ચાલો. જેમ છો બેટા તારું તું એ કામ કર, હું છાશ બનાવી નાખું, લસણની ચટણી ફટાફટ બનાવી નાખું. ઓકે તમે છાશ બનાવી દો તો હું લસણની ચટણી કરી નાખું. મેં ખાધી હતી જો મુઠિયા કેટલા મસ્ત સ્ટીમ થઈ ગયા છે ને અને કેટલા ફૂલી ગયા. આમાં મેં સોડા નાખ્યા હતા, હું કદાચ હું કહેવાનું ભૂલી ગઈ હોય ને તો. અને હું ટેસ્ટ પણ કરી ગઈ હતી, સારા જ બન્યા છે. અને વઘારવાના નથી એટલે બસ આને આમાં લઈ લઈશું પ્લેટમાં અને પછી આરોગીશું. લસણની ચટણી રેડી છે અને સિંગ તેલ લઈ લઉં. ચાલો જાઓ ફોર્ચ્યુન સિંગ તેલ. હા હા કરી દઈશ. બોલ બંધ કર કે કરો. પ્યોર સિંગ તેલ છે આ, ફિલ્ટર્ડ ફોર્ચ્યુન. મજા આવે છે આનો ટેસ્ટ જ અલગ આવે છે. મેં ખીચામાં નાખીને ખાતું હતું ને બહુ મજા આવી હતી. અહીંયા છાશ બને છે, ઠંડી છાશ. આ શું કહેવાય દેવા માને? મઠિયા જે હોય મુઠિયા. I don't know, okay? ઠંડક છાશ બનાવે છે. ઓકે ઠંડી છાશ અને ગરમ મુઠિયા. મસ્ત. પરેકા અજવાળું તો જો બાર આમ પ્રોપર હજી દિવસ હોય ને એવું લાગે છે. કેટલા વાગી ગયા છે કહું? 8 વાગી ગયા છે. અને એકદમ મસ્ત લાઈટ વગર આટલું સરસ અજવાળું છે. આજે છાશમાં બરફ નાખીને છાશ છે અમારી. ઠંડી તો કરવી પડશે. ઠંડી તો દેવાંગ જો ક્રિકેટ રમીને આવે તો પ્રોપર થઈ ગયો પાછો. તડકામાં કાળો છોકરો. આ કેમ લસણની ચટણી સાથે આ મેં પહેલી વખત જોયું. આપણે બનાવીને પેલા મજા આવશે તમને. અચ્છા ટ્રાય કરી જોઈએ. ગરમીમાં લસણ ચટણી પણ બહુ નહીં, થોડીક એટલે એમ. દેવમ નહીં આપતી. દેવમ કેવું લાગે બેટા? મુઠિયા સારા છે ને? તો પછી એકદમ મસ્ત બને. ફરી બહુ નહીં જોઈએ ચટણી, જરૂર નથી, સ્પાઇસી જ છે. હવે દેવમ ડેડી પાસે ચટણી લઈ લે બેટા. ડેડી પાસેથી લઈ જ લેજે હવે ગરમીમાં. ચલો અમે જો વોક કરવા લાવ હું વિડીયો ઉતારીશ. અમે વોક કરવા નીકળી ગયા છીએ. તમને મસ્ત મજાની ઠંડી હવા આવી રહી છે અને અપેક્ષાએ ચોટી બાંધી છે ચોટલો જે મને બહુ જ ગમે. એટલે
ખુલ્લા વાળના ભડભડિયા હોય તમને લોકોને. અહીંયા દેવમ પણ પાપા પગલી ભરી રહ્યો છે. ઠંડો પવન આવે છે. આપણે હું વિચારું ઘર આગળ આપણે ના ના ચેર લઈને બેસીએ આપણે શાંતિથી. તું મસ્ત કડક ચા બનાવો અથવા કોલ્ડ કોફી બનાવો મારા માટે. તો આપણે મસ્ત કોલ્ડ કોફીની મજા માણીએ. પાર્કમાં નથી જવું. ઘરે એકદમ દાબીને હવે જો આ લોકો હવે એક્સરસાઇઝ કરવા આવી ગયા છે. એક બાજુ આ માં અને એક બાજુ દીકરો. લગાવો દમ લગાવો. તને એક્સરસાઇઝની જરૂર નથી. એવું જરૂર ના હોય પર એમ તારે બોડી બનાવવાની જરૂર છે. બનાવવાનું એટલે એવું નહીં કે એટલે આટલું કર્યાથી આ કરવું પડે કલાક 2 કલાક તો લાગે કે તમે એક્સરસાઇઝ કરી. તમે તો બોલતા જ તમે 5 ડમ્બેલ્સ હું ભલે કરું નહીં એક્સરસાઇઝ પણ મને ખબર છે. મેં જીમ કરેલું છે પાસ્ટમાં. ફાસ્ટમાં હું કોલેજમાં હતો ને ત્યારે મેં જીમ કરેલું છે. નહીં કોલેજ પછી આઈ થિંક. હા તો જીમમાં હો મને લાગે છે રજીસ્ટર કરાવી દઈએ આપણે. કરાવી દો. અને આ જો કેટલો મસ્ત વ્યૂ આવે છે પછી. મસ્ત સાંજ છે એકદમ ઠંડો પવન આવે મસ્ત લાગે મજા આવે.